જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તમને બધાને ખબર જ છે કે રસોઈ ઘરમાં આપણે પરોઠા વીક ચાલી રહ્યું છે અને આજે પરોઠા વીકનો ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે મેં આજે પરોઠા વીકમાં મારી દીકરીના ફેવરિટ એવા પરોઠા શેર કરવાની છું। જ્યારે મારી દીકરીને મેગી ખાવાનું મન થાય છે ત્યારે એને હું આ પરોઠા બનાવી અને આપું છું અને એ લંચ બોક્સમાં પણ ઘણીવાર આ પરોઠા લઈ અને જાય છે, તો તમે તમારા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। અને મારી દીકરીની બધી જ ફ્રેન્ડને આ પરોઠા ખૂબ જ ભાવે છે। તો જ્યારે તમારા બાળકોને પણ મેગી ખાવાની મન થાય કે કોઈ એવું ચટપટું ખાવાનું મન થાય કે પાસ્તા છે, પીઝા છે, મેગી છે, ત્યારે તમે ચોક્કસથી આ પરોઠા એને બનાવી અને આપી શકો છો। તો તમારા બાળક જો આ પરોઠા ખાશે તો એ મેગીની જીદ નહીં કરે અને પરોઠા હોશે હોશે ખાઈ લેશે। એ બાને એ થોડી રોટલી, જેમ કે આપણે આ રોટલીના લોટમાંથી બનાવીએ છીએ, તો 2 રોટલી ખાઈ જશે। એ રીતનું એને અહીંયા સ્ટફિંગ મળી જશે, પ્લસ એને ખાવામાં પણ મજા પડશે અને તમને પણ સંતોષ થશે કે મેગી ન ખાતા આજે મારા બાળકે પરોઠા ખાતા। તો ચલો આજે આપણે શરૂઆત કરીએ મેગી પરોઠા બનાવવાની, એટલે કે મેગીના મસાલાના પરોઠા બનાવવાની। અહીંયા આપણે બાફેલા બટેટા લીધા છે અને આ રીતે એને મેશ કરી લેવાના છે। અને આ પરોઠા ખાસ બાળકોને તો ખૂબ જ ભાવે છે, પણ મોટાને પણ ભાવશે એ રીતના બને છે। ત્યારબાદ આપણે એક વઘારિયામાં મેજિક મસાલા, જે મેગીનો મેજિક મસાલા આવે છે, એ લઈ લેવાનો છે। ત્યારબાદ એમાં આપણે 1 ચમચી ઘી એડ કરવાનું છે, એને સારી રીતે ગરમ કરી લેવાનું છે અને આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। ઘી અને મેજિક મસાલો બંને મિક્સ કરી અને ગરમ કરશો તો એનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। ત્યારબાદ આપણે આ રીતે 1 મરચું એડ કરી દીધું છે અને બાફેલા બટેટા મેશ કરી અને રેડી રાખ્યા છે, એમાં હવે આ મસાલો એડ કરી દેશું। તો ખાસ એ પણ ધ્યાન રાખવાનું છે કે જે આ મસાલો છે એ બળી ના જવો જોઈએ। થોડો ગરમ થાય એટલે તરત જ આપણે એમાં મરચાં નાખી અને બાફેલા બટેટાની અંદર મસાલો એડ કરી દેશું। તો આ રીતનો મસાલો એડ કર્યા પછી હવે એમાં ઉપરથી કોથમીર એડ કરશું અને તમે ઈચ્છો તો એમાં ચીઝ પણ નાખી શકો છો, પણ મારી દીકરીને એમનેમ પ્લેન જ ભાવે છે એટલે મેં અહીંયા ચીઝનો ઉપયોગ નથી કર્યો। પણ તમારા બાળકને જો ચીઝ ભાવતું હોય તો તમે ઉપરથી ચીઝ પણ એડ કરી શકો છો। અને અહીંયા મેં પરોઠાનો લોટ બાંધી અને રેડી રાખ્યો છે। જે 2 દિવસથી હું તમને પરોઠાનો લોટ બાંધતા શીખવાડું છું, એ જ રીતે આપણે અહીંયા પરોઠાનો લોટ બાંધી લીધો છે। અને તમારે પરોઠાનો લોટ કઈ રીતે બાંધવો એનો વિડીયો જોવો હોય તો આપણે ગઈકાલે દાબેલી પરોઠા અને વડાપાઉં પરોઠા બનાવ્યા, એમાં આપણે એની રીત આપેલી છે, તો તમે એ ત્યાં જઈ અને જોઈ શકો છો। ત્યારબાદ આપણે આ રીતના મસાલાનો બોલ બનાવી લેવાનો છે। ત્યારબાદ આ રીતે આપણે લોટ લઈ અને આવી રીતે એકદમ આપણે જે રોટલી બનાવીએ છીએ એ રીતનું ગોયણું કરી લેવાનું છે અને લોટના અટામણમાં લઈ અને સારી રીતે એને રોટલીના શેપમાં આપણે જે રીતે રોટલી કરીએ એ રીતે વણી લેવાનું છે। અને એકદમ ઇઝી અને એકદમ ટેસ્ટી એવા પરોઠા છે। તો તમારા બાળક પણ ક્યારેક મેગી ખાવાની જીદ કરે તો ત્યારે એને આ રીતની પરોઠા બનાવી અને આપો તો એ મેગીની જીદ નહીં કરે અને આ રીતે પરોઠા પણ ખાઈ લેશે અને લંચ બોક્સમાં પણ એને સારું પડશે લઈ જવા માટે। મેગીની પણ એ જીદ નહીં કરે, આ રીતે એ તમારી પાસે મેગી પરોઠા માગશે અને મેગી પરોઠા જ બનાવવાનું કહેશે, એટલા ટેસ્ટી એવા બને છે। તો આ રીતે તમારા બાળકને મેંદો ન ખવડાવતા આ રીતે એને મેગી પરોઠા બનાવી અને આપી શકો છો। તો આ રીતનો આપણે એનો બોલ બનાવી અને રેડી રાખ્યો, તો એ વચ્ચે સેન્ટરમાં મૂકી દેશું। ત્યારબાદ આવી રીતે બધી સાઈડથી રોટલી લઈ અને કવર કરી લેશું અને વચ્ચેથી આપણે આ રીતે પેક કરી દેશું। અને પરોઠાની એ જ ખાસિયત છે કે જે મસાલો છે એ બધી સાઈડ આવવો જોઈએ, એટલે કે લોટ ના લાગવો જોઈએ। બધી સાઈડ તમે પડ ખોલો તો મસાલો આવવો જોઈએ અને પરોઠું છે એ એકદમ ફૂલેલું થવું જોઈએ, તો જ સારો એવો ટેસ્ટ આવશે। મસાલાને ભરી અને પરોઠાને રેડી કરી લેવાનું છે અને આ રીતે હાથના મદદથી પ્રેસ કરી લેવાનું છે। ત્યારબાદ આ રીતે અંગૂઠો અને આંગળીના મદદથી ધીરે ધીરે મસાલાને બધી સાઈડ ફેલાવી દેવાનું છે, જેથી કરી અને તમે વણો ત્યારે બધી સાઈડ એક બાજુ મસાલો ન રહેતા ચારેય બાજુ મસાલો સારી રીતે સ્પ્રિંકલ થઈ જાય, એટલે કે બધી બાજુ મસાલો લાગી જાય અને પરોઠું ખાવામાં એકદમ ટેસ્ટી એવું બને। તો ફરીવાર અહીંયા આપણે હવે લોટનું અટામણ લેશું અને
આ રીતે આપણે રોટલીની જેમ એને વણી લેશું અને એકદમ હળવા હાથે વણવાનું છે, જેથી કરી અને મસાલો છે એ બહાર ના નીકળે. એટલે આ રીતે આપણે એકદમ હળવા હાથે પરોઠાને અહીંયા વણી લેશું. અને રેગ્યુલર જે રોટલીનું અટામણ લઈએ છીએ એના કરતાં થોડું અટામણ અહીંયા વધારે લઈ અને આપણે પરોઠાને વણી લેવાનું છે, જેથી કરી અને મસાલો છે એ બહારની સાઈડ ના નીકળે અને પરોઠું છે એકદમ સરસ વણાઈ જાય. તો અહીંયા આપણે મીડિયમ થીક એવું આપણે પરોઠું બનાવવાનું છે. તો તમે જોઈ શકો છો એ રીતે અહીંયા બધી સાઈડ સરસ મસાલો લાગી ગયો છે. અને તમારે બીજા કોઈ ફ્લેવરના પરાઠા શીખવા હોય તો એ પણ આપણે આપણી ચેનલમાં અપલોડ કરેલા છે, તો એ પણ તમે અહીંયા શીખી શકો છો. અને પરોઠામાં ઘણી બધી વેરાયટીના પરોઠા બનતા હોય છે, તો તમારે સ્પેશિયલ બીજા કોઈ પરોઠા શીખવા હોય તો એ પણ તમે મને કોમેન્ટ કરી અને કહેશો તો એની રેસીપી પણ હું અપલોડ કરીશ. તો આ રીતનું આપણું પરોઠું વણાઈ અને રેડી છે. તમે જોઈ શકો છો એ રીતે એકદમ સરસ વણાઈ ગયું છે અને મસાલો પણ ક્યાંયથી બહાર નથી આવ્યો. તો અહીંયા આપણે એક લોટીને પહેલેથી જ ગરમ કરવા રાખેલી હતી, તો એના ઉપર હવે આપણે આ પરોઠું લઈ લઈએ. અને લોઢી છે એ સારી રીતે ગરમ થયેલી હોવી જોઈએ, તો જ પરોઠા સરસ બને છે. તો અહીંયા લોઢી સરસ ગરમ થઈ ગઈ છે. તો અહીંયા આપણે સેજ કાચું પાકું પરોઠું ચડે એ રીતે ચડવા દઈએ, પછી આપણે એને ફેરવી લેશું. પણ પહેલાં આપણે એને બહુ પકાવવાનું નથી, થોડું આગળ દાજ પડે એટલે તરત જ આપણે પરોઠાને ફેરવી લેવાનું છે. 2 મિનિટ જેવું થયું છે અને અહીંયા હવે આપણે પરોઠાને ફેરવી લઈએ. તો તમે જોઈ શકો છો એ રીતે કે અહીંયા બહુ દાજ નથી પડી, થોડું એવું ઉપર ચડ્યું છે, ત્યાં આપણે પરોઠાને ફેરવી લીધું છે. તો આટલું ચડે તરત જ ફેરવી લેવાનું, ત્યારબાદ એના ઉપર આપણે તેલ લગાવી દેવાનું. જો આ રીતે તમે તરત જ ફેરવી લેશો તો એકદમ ફૂલેલા પરોઠા રેડી થશે. થોડી ઘણી દાજ પડી જશે તો પરોઠું છે એ ફૂલશે નહીં. તો આ રીતે આપણે થોડું ચડે એટલે આપણે ફેરવી અને એના ઉપર આ રીતે તેલ લગાવી લેશું. અને જ્યારે આપણે બીજી સાઈડ ફેરવશું ત્યારે એકદમ સરસ ફૂલી અને દડા જેવું પરોઠું થશે. અને પરોઠાની એ જ ખાસિયત છે કે બધી સાઈડ મસાલો લાગેલો હોવો જોઈએ અને પ્લસ એ ફૂલેલું હોવું જોઈએ, તો જ તમને પરોઠા ખાવાની મજા આવે. તો આ રીતે તેલ લગાવ્યા પછી હવે આપણે એને ફરીવાર બદલી લેશું, એટલે કે ફેરવી નાખશું અને બીજી બાજુ પણ આપણે તેલ લગાવી દઈશું. બંને સાઈડ આપણે સરસ રીતે તેલ લગાવી લેવાનું છે. અને આપણે જે પરોઠાનો લોટ બાંધ્યો છે એમાં પણ એક ખાસિયત છે. તો તમે એ રીતે જો પરોઠાનો લોટ બાંધશો ને તો તમારા પણ પરોઠા એકદમ સરસ થશે અને ખૂબ જ ઓછા તેલમાં સરસ પરોઠા બની અને રેડી થશે અને એકદમ ક્રિસ્પી એવા ખસ્તા એવા પરોઠા બનશે. તો આ રીતે આપણે બીજી સાઈડ પણ તેલ લગાવી દઈએ અને પરોઠાને સારી રીતે શેકી લઈએ. તમે જોઈ શકો છો એ રીતે કે હવે ધીરે ધીરે પરોઠું છે એ ફૂલવા લાગ્યું છે. તો ફૂલેલા પરોઠા ખાવાની ખૂબ જ મજા આવે. અને જે પરોઠું છે એ મીડિયમ ગેસ ઉપર આપણે કરવાનું છે, બહુ ફાસ્ટ ગેસ ઉપર પણ નથી કરવાના, એ વાતનું પણ ધ્યાન રાખવાનું. કેમ કે જ્યારે પરોઠા એકદમ ફાસ્ટ ગેસ ઉપર કરશો તો એ બળી જશે અને સારી એવી એની ભાત નહીં પડે, એટલે કે એની ડિઝાઇન નહીં પડે અને બળેલું પરોઠું હશે તો તમને ખાવામાં મજા નહીં આવે. એટલે આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર સરસ એવા ક્રિસ્પી થાય અને સરસ એવી એમાં ભાત પડે, એટલે કે ડિઝાઇન પડે ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે. તો આ રીતે સરસ રીતે એને બંને બાજુ શેકાવા દઈએ અને એકદમ ક્રિસ્પી એવા થવા દઈએ. અને છેલ્લે હું તમને બતાવીશ કે જો આપણે આટલા તેલનો ઉપયોગ કર્યો છે છતાં પરોઠું છે એ તેલવાળું તમને નહીં લાગે, એકદમ ડ્રાય પરોઠા બની અને રેડી થશે. કેમ કે આપણે જે રીતે લોટ બાંધ્યો છે, લોટ બાંધવાની જ અહીંયા ખાસિયત છે. તમે એ રીતે લોટ બાંધશો તો ઓછા તેલમાં એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવા પરોઠા બની અને રેડી થશે. તો તમને ખાવામાં પણ એટલું નડશે નહીં. અને જ્યારે આપણે વડાપાઉં છે કે કોઈ બહારની વસ્તુ છે, ભજીયા છે, પકોડા છે, એ ચોમાસામાં વધારે પ્રમાણમાં ખવાઈ ગયા હોય ત્યારે એમને થાય છે કે ના, બહુ ઓછા તેલમાં કંઈક વસ્તુ સારી બની જાય એવી બનાવી છે, ત્યારે તમે આ પરોઠાની રેસીપી બનાવી શકો છો. તો હવે આપણે ધીરે ધીરે બધી સાઈડથી એને ક્રિસ્પી એવા શેકી લેશું. એકદમ મીડિયમ ફ્લેમ ઉપર શેક્યા છે એટલે તમે જોઈ શકો છો એ રીતે એની ડિઝાઇન પણ ખૂબ જ સરસ આવી છે. તો આવા સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે. પછી આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું. અને એનો અવાજ પણ હું તમને સંભળાવું કે જો એનો અવાજ કેટલો સરસ અને કેવો ક્રિસ્પી થયો છે. એકદમ ક્રિસ્પી એવા પરોઠા બની અને રેડી છે. તો ચલો હવે આપણે એને
સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. અને સર્વ કરતાં પહેલાં પણ અહીંયા આપણે એક વસ્તુ હજુ એડ કરવાની છે, જેથી કરી અને આ પરોઠામાં બમણો ટેસ્ટ વધી જાય. તો અહીંયા આપણે એક પ્લેટમાં એને સાઈડમાં લઈ લઈએ અને એનો કલર પણ તમે જોઈ શકો છો એ રીતે એકદમ સરસ આવી ગયો છે અને એકદમ ડ્રાય પણ થઈ ગયા છે. જુઓ, બહુ તેલ નથી રહ્યું અને એકદમ ડ્રાય અને ક્રિસ્પી એવા આપણા પરોઠા બની અને રેડી છે. અને જુઓ, તેલનો ભાગ પણ સહેજ પણ નથી રહ્યો, એટલે એકદમ જે કહેવાય ને કે તેલ વગરના પરોઠા બન્યા છે. જે આપણે રેગ્યુલર પરોઠા બનાવીએ છીએ તો એમાં તેલ બહુ જ પચપચે છે, એટલે કે બહુ જ ઉપરની સાઈડ તેલ આવે છે અને જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે એવું લાગે છે કે ગળામાં તેલ ચોંટી ગયું હોય. પણ જો તમે આ રીતે લોટ બાંધવાની ખાસિયત સાથે પરોઠા બનાવશો ને તો તમારા પરોઠા પણ આવા ડ્રાય અને એકદમ ખાવામાં મજા પડે એવા થશે. તો અહીંયા ઉપરથી આપણે મેજિક મસાલો જે મેગીનો આવે છે એ ઉપરથી છાંટી દીધો છે, જેથી કરી અને ખૂબ જ ટેસ્ટી એવા પરોઠા બની જાય. અને તમે ઈચ્છો તો તમારા બાળકને જો ચીઝ ભાવતું હોય તો આની ઉપર તમે ચીઝ પણ ખમણી અને એડ કરી શકો છો. પણ મારી બેબીને આવી રીતે પ્લેન વધારે ભાવે છે, એટલે મેં અહીંયા ઉપરથી ચીઝ એડ નથી કર્યું. પણ જો તમારા બાળકને ચીઝ ભાવતું હોય તો તમે એડ કરી શકો છો. અને પનીર ભાવતું હોય તો તમે પનીર પણ આની ઉપર એડ કરી શકો છો. અને હું તમને જો ખોલીને પણ બતાવી દઉં કે જો મસાલો છે એ બધી સાઈડ સરસ લાગી ગયો છે. એટલે આપણે પરોઠાની આ જ ખાસિયત છે કે જે મસાલો છે એ બધી કિનારી સુધી લાગી જવો જોઈએ. એટલે તમે ગમે ત્યાંથી બાઇટ કરો, એટલે કે બટકું ભરો, તો તમારે બધી સાઈડ મસાલો આવે અને એક જ સરખો ટેસ્ટ રહે એ માટે આ રીતે પરોઠું બનાવવું ખૂબ જ જરૂરી છે. પરોઠાને તમે જ્યારે ભરો છો ત્યારે એને સ્પ્રેસ કરી અને ભરશો તો તમારા પણ પરોઠા આટલા જ સરસ બધી બાજુ મસાલા લાગેલા પરાઠા બનશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે. અને બાકી એવું થાય છે કે ઓછા મસાલા સાથે તમે પરોઠા બનાવો તો લોટ લાગે છે અને પરોઠાનો એટલો ટેસ્ટ નથી આવતો. તો એક બે રીત છે અને એક બે ટ્રીક છે, એની સાથે તમે પરોઠા બનાવશો તો તમે પણ પરોઠાના માસ્ટર બની જશો. એટલા સરસ પરોઠા બની અને રેડી થશે. મેં તમારી સાથે મારી દીકરીના ફેવરિટ પરોઠા શેર કર્યા. તો તમારા બાળકોને પણ તમે આજે જ આ પરોઠા બનાવી અને ટ્રાય કરી અને આપજો. ખૂબ જ ગમશે, ખૂબ જ પસંદ આવશે એને. તમને આજની પરોઠા રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.